વડોદરામાં સહકારી માળખાના સૌથી મોટા સમાચાર। બરોડા ડેરીમાં 6 બેઠકો સત્તાવાર રીતે બિનહરીફ જાહેર થઈ। ડેરીના વર્તમાન વાઇસ ચેરમેન બાદ ચેરમેન પણ બિનહરીફ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા 5 ઉમેદવારો બિનહરીફ। દીનુ મામા સહિત 6 દિગ્ગજો હવે બિનહરીફ વિજેતા જાહેર। દીનુ પટેલ પર આક્ષેપ કરનાર ભાસ્કર પટેલનું ફોર્મ રદ થયું। 13 ઝોનમાંથી 6 બિનહરીફ થતા હવે માત્ર 7 બેઠકો પર જંગ। 8 તારીખે બિનહરીફ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થશે। 2014 થી 12 જ્યારથી અમારું બોર્ડ છે ત્યારથી કાયમ માટે દિન પ્રતિદિન 250 કરોડ રૂપિયા જેટલું ડેવલપમેન્ટ કરી છે। રૂપિયાનું દેવું થવા દીધું નથી। તેમજ દરેક ડેરીની કમ્પેરિઝનમાં કોમ્પિટિશનમાં આપણા દૂધ ઉત્પાદકોને પણ ક્યારેય આખા કરવા દીધા ના હોય ત્યારે 6 ઉમેદવારો આજે બિનહરીફ થયા છે। બાકીના 7 મિત્રો ચૂંટણી લડતા હોય ત્યારે બધાને પ્રભુ સાચી શક્તિ આપશે અને સારું પરિણામ મળશે।